ખૂબ રીતે પોતાની અગલ આવડતતાથી નિભાવી રહ્યા છે સુમેળ સાથે ખૂબ ખૂબ આભાર પ્રમુખશ્રી અમારા ટ્રસ્ટી મહાનુભાવ ચુનીભાઈ પૂર્વ પ્રમુખશ્રી અમારા જશુભાઈ બોમ્બે માનનીય મુરબ્બી શ્રી વિવેકભાઈ સૌ અમારી હોદ્દેદારની ટીમ કાંતિકાકા શાનેપરા મોહન કાકા પણ અહીંયા ઉપસ્થિત છે વડીલ આવા બધા લોકોના માર્ગદર્શન થકી અહીંયા અમારા હોદ્દેદારશ્રીઓ પણ ઉપસ્થિત છે સર્વેનો ફરીથી એક વખત ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આભાર 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 અને સૌથી મોટો આભાર સૌથી મોટા અભિનંદન આપ સૌને આપ સૌ મિત્રોને કારણ કે જો તમે ના હોય તો આવા સરસ મજા પ્રકારની નવરાત્રિ મહોત્સવ છે કે બીજો કોઈ સામાજિક પ્રસંગ વાર તહેવાર અહીંયા ઉજવી ના શકાય આપ સૌ મિત્રો જબરજસ્ત તાળીઓના ગડગડાટથી આપને જ વધાવી લઈએ તમારા બધાને અને બીજો સૌથી મોટો આભાર આ અમારા કચકડે કંડારી રહ્યા છે સરસ મજાના અવિસ્મરણીય દ્રશ્યો ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર મિત્રોનો સૌનો ફરીથી એક વખત આભાર ખૂબ ખૂબ આભાર હવે આપણે ગરબો વળાવવાના પ્રસંગ તરફ જઈએ છીએ આજના આપણા ગરબો વળાવવાના પ્રસંગના યજમાન પ્રકાશભાઈ કંથરાવી પ્રકાશભાઈ પટેલ ગઈકાલે એમને દુર્ગાષ્ટમીના દિવસે સરસ મજાનો આપણને ચાંદીનો ગરબો પ્રદાન કર્યો છે અર્પણ કર્યો છે માતાજીના ચરણોમાં વિનંતી સાથે આપણે બધા એમને આભાર તો વ્યક્ત કરવાની સાથે અભિનંદન પણ પાઠવીએ પ્રકાશભાઈ પ્રહલાદભાઈ પટેલ અને પ્રભાબેન પ્રકાશભાઈ પટેલ એ દંપતી સ્વરૂપે આપણને હર હંમેશ માતાજીની કૃપા થકી માતાજીએ જે એમને કંઈ આપ્યું છે તે અર્પણ કરવાની ભાવના હર હંમેશને માટે એમને જીવંત રાખી છે માને પ્રાર્થના કરીએ આ સૌ પરિવારજનોને એમની કૃપા રહે સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પણ કરે તેવી અભ્યર્થના પ્રાર્થના સાથે પ્રકાશભાઈ અને પ્રભાબેનની આખી ટીમ એમના પરિવારજનોની જે ટીમ આવેલી છે તેમને સત્વરે ગરબો વળાવવાના પ્રસંગ માટે પોતાનું સ્થાન લઈ લેવા માટે વિનંતી છે આપણે બધા હવે ગરબો વળાવવાના પ્રસંગ તરફ જઈએ છીએ મિત્રો એકદમ ટોપ સાયલન્ટ સ્વયંસેવક મિત્રો તમને બધાને નમ્ર વિનંતી જે પણ લોકો જ્યાં બેઠેલા છે એમને ફટાફટ ત્યાંને બેસાડી દો આ જેના બાળકો છે તે બાળકો રમે કિલ્લોલ કરે એમનો આબાદિત અધિકાર છે એમનો હક છે પણ હવે એ બાળકોને તમે તમારી પાસે લઈ લો કારણ કે ગરબો વળાવવાનો પ્રસંગ ચાલુ થાય છે ગરબો વળાવવાના પ્રસંગમાં જેટલી આપણે પવિત્રતા જાળવીશું જેટલી શાંતિ રાખીશું જેટલી શિસ્ત રાખીશું હા પ્રભાબેનને પણ આપણે સન્માનિત કરી લઈએ સુશીલાબેન સુરેખાબેન રશ્મિબેન સંયુક્ત રીતે પ્રભાબેનને માતાજીના ખેસથી આપ સન્માનિત કરી લેશો ખૂબ ખૂબ આભાર એ તો પ્રભાબેનની સંમતિ હોય તો જ પ્રકાશભાઈ પાછા દાન આપી શકે એવું પણ હોઈ શકે અને પ્રકાશ થાય તો જ પ્રભા ઉપજે અને પ્રભાની કૃપા હોય તો જ પ્રકાશ થાય અને તો જ આપણને આ સરસ મજાનું દાન મળે દંપતી સાથે અહીંયા ઉપસ્થિત છો માતાજીનો ગરબો વળાવવાના પ્રસંગ માટે આપ ત્યાં પહોંચી જશો ફરીથી એક વખત નમ્ર વિનંતી છે મિત્રો અહીંયા જેટલા પણ લોકો બેઠેલા છો જેમને આ ગ્રાઉન્ડમાંથી નીકળવાનું હોય તે નીકળી શકે છે ગરબો વળાવવાના પ્રસંગના સમયમાં કોઈ પણ વ્યક્તિ પોતાની જગ્યાથી ઊભા ન થાય તેવી અમારે તમને બધાને કરબદ્ધ વિનંતી છે ગરબો વળાવવાનો પ્રસંગ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈએ પોતાની જગ્યા પરથી ઊભા થવાનું નથી આ આપણો સંસ્કાર છે અને દર વર્ષે આપણે એ જ રીતે ગૌરવ સાથે એકદમ સ્વયં શિસ્ત સાથે આ પ્રસંગને માણીએ છીએ એટલે મારી તમને બધાને નમ્ર વિનંતી છે એકાદ મિનિટના સમયમાં જેમણે પણ આ ગ્રાઉન્ડમાંથી નીકળવાનું હોય ઘરે જવાનું હોય ઉતાવળ હોય તો તેમને અહીંયાથી જવા માટેની અનુમતિ આપવામાં આવે છે તમે નીકળી શકો છો પણ ગરબો વળાવવાના પ્રસંગ પછી કોઈ પણ વ્યક્તિ પોતાની જગ્યા ઉપરથી ઊભી શકશે નહીં અમારા સ્વયંસેવક મિત્રો તમને ઊભા જ નહીં થવા દે જેથી કરીને પોતપોતાનું સ્થાન લઈ લો જેમને ગરબો વળાવવાના પ્રસંગમાં પોતાની શોભામાં અભિવૃદ્ધિ કરવી છે ને બેસવું છે ને પ્રસંગને માણવો છે તે બહાર ઊભેલા હોય તો સત્વરે અંદર આવી જાઓ હવે ગરબો વળાવવાનો પ્રસંગ ચાલુ થાય તો અંદર આ બહારનો વ્યક્તિ અંદર નહીં અંદરનો વ્યક્તિ બહાર નહીં જેમને આવવાનું છે તે ફટાફટ આવી જાઓ માતાજીનો જયનાથ થયા પછી કોઈ અહીંયાથી જઈ શકશે નહીં સ્વયંસેવક મિત્રો પોતપોતાનું સ્થાન લઈ લો બધા જ સ્વયંસેવક મિત્રો પોતપોતાનું સ્થાન લઈ લો અને આપણે આજે બેઠેલા છીએ તે યોગ્ય જગ્યાએ ગોઠવાઈ જઈએ ટોળામાં નહીં પણ એકદમ વ્યવસ્થિત રીતે આપણે ગોઠવાઈ જઈએ હજી પણ તમને વિનંતી છે આપણે ગરબો વળાવવાના પ્રસંગની શરૂઆત તરફ જઈ રહ્યા છીએ
પોતપોતાનું સ્થાન લઈ લો. કીપ સાયલન્ટ, એકદમ શિસ્ત સાથે યોગ્ય જગ્યાએ જ્યાં પણ તમને જગ્યા મળે ત્યાં બેસી જઈએ. જોરદાર માતાજીનો જયનાદ કરીએ અને ગરબો વડાવવાના પ્રસંગની આપણે શરૂઆત કરીએ. જયનાદ પછી મિત્રો તમને બધાને સહૃદય કરબદ્ધ વિનંતી છે કે આ ગરબો વડાવવાના પ્રસંગની ગરિમાને જાળવજો. સ્વયંસેવક મિત્રો પેલા લોકો આવતા છે તો એમને ઝડપથી બેસાડવાની વ્યવસ્થા કરો. અવાજ નહીં કરવાનો, ઝડપથી એમને બેસાડવાની વ્યવસ્થા કરી દો. ચાલો હવે આપણે ગરબા વડાવવાના પ્રસંગ તરફ જઈએ. જોરદાર માતાજીનો જયનાદ કરી લઈએ અને ત્યારબાદ ગરબા વડાવવાના પ્રસંગની શરૂઆત કરીએ. બોલો શ્રી ઉમિયા માત કી જય. હજી અહીંયા જેટલા બેઠેલા છે તેમના આ ગરબો વડાવવાનો પવિત્ર પ્રસંગ છે મિત્રો. બુલંદ અવાજે આપણે બધાએ જયનાદ કરવો છે. બોલો શ્રી ઉમિયા માત કી. આભાર. જગતજનની જગદંબા સકળ વિશ્વનું કલ્યાણ કરી સલામતી બક્ષતી આશીર્વાદ આપતી અમ્મા ઉમિયાજી, અંબા જગદંબા પરાંબા ભવાની, એના 9 દિવસ સુધી આપણે બધા કેન્દ્રને સ્થાનમાં રાખી માના આશીષ મળે તે જ રીતે એના બાલુડા તકે શ્રદ્ધા અને ભાવથી ગરબા ઘુમાવ્યા છે, નાચ્યા છે, કૂદ્યા છે. એ માતાજીના આપણે આશીષ મેળવ્યા છે. એ માની આરતી આપણે બધાએ ઉતારી એના ટમટમતા દીવડાઓના પ્રકાશના થકી આપણું જીવન તેજોપુંજ બનવા માટેનો પ્રયત્ન કર્યો છે. એ નવદુર્ગા, એ શક્તિ સ્વરૂપા, એ મહિષાસુર મર્દિની, એ જગતજનની, એમાં ઉમિયા અને એ ઉમિયાના જ્યાં બેસણા થયા છે તેનું પવિત્ર ધામ, માનું ધામ, માના આશીષનું ધામ આપણું ઉમિયા ધામ. એ ઉમિયા ધામના આંગણે 9 દિવસની આરાધના કર્યા બાદ, નવદા ભક્તિને નિભાવ્યા બાદ, શાસ્ત્રોક્ત આરાધના સાથે નવરાત્રિ ઉજવ્યા બાદ વૈદિક પરંપરાને જાળવી આપણે આજે માને એના મૂળ સ્થાન સુધી એના ગઢ સ્થાપનથી વડાવવા માટેનો ગરબા વડાવવાના પ્રસંગ શરૂ કરીએ છીએ. સુધીરભાઈ. પિન્ટુભાઈ. હે કરુણામયી મા ઉમિયા, તું તો છે મમતાની મૂર્તિ, માં તું છે સમતાની મૂર્તિ. આજ એ ઘડી આવી છે જ્યારે તારા સૌ બાળ તમારાથી વિખૂટા પડી રહ્યા છે. માં તમારા ખોળામાં તમે અમને વાલથી બેસાડ્યા, તમે અમને 9 દી લાડ લડાવ્યા, અમને ગરબે રમાડ્યા. માં તમે અમારા સૂતેલા આત્માને ઢંઢોળીને જગાડી દીધો. માં તમે તમારી આંખોનું અમી અમને પ્રેમથી પાયું. તમે આ નશ્વર કાયામાં પરમ ચૈતન્યનો સંચાર કરી દીધો. માં તમે આમ હૈયાની હેલને હરિરસથી છલકાવી દીધી. માં તમે અમારા પાલક પોષક ને સંરક્ષક છો. માં તમે અમારા દિવ્ય તેજના અજવાળે અમારા ભીતરના બંધ કમાડ ઉગાડી દીધા. આ મનખા દેને ભક્તિ જળથી ભીજવી, અમૃત રસથી ભીજવી દીધો. માં લ્યો, તમે તો આજ ચાલ્યા પણ તમારો પાલવ પકડીને આજ ઊભા છીએ. પળવારમાં પાલવ છૂટી જશે માં, પણ આ પાલવની ભાત અમારી હથેળી પર રહેશે અને અમે યાદ કરશું. માં અમારું તન, મન અને ધન સમૃદ્ધ રહે એવા આશીષ દો. માં અમારે શ્વાસે શ્વાસે વહે તારું નામ. તું ચરણ કમળમાં
એ જ અમારું મુક્તિધામ. रूम झूम 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 आ तो मारा माड़ीना रथनो आ तो मारा माड़ीना रथनो आवो रणकार बीजे क्यांय नथी सांभळ्यो आवो रणकार बीजे क्यांय नथी सांभळ्यो आ तो मारा माड़ीना रथनो आवो रणकार बीजे क्यांय नथी सांभळ्यो आवो रणकार बीजे क्यांय नथी सांभळ्यो रूम झूम 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 धीमो धीमो चालतो ने मीठो मीठो लागतो 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 रण झणती घूघरीनो घेरो रण झणती घूघरीनो घेरो आवो रणकार बीजे क्यांय नथी सांभळ्यो आवो रणकार बीजे क्यांय नथी सांभळ्यो रूम झूम 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 रूम झूम
ફૂલડા સજાવતો ને દીવડા પ્રગટાવતો 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 રણઝણતી ઘૂઘરીનો ઘેરો રણકાર ઘેરો રણકાર રણઝણતી ઘૂઘરીનો ઘેરો રણકાર ઘેરો રણકાર આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો આ તો મારા માડીના રથનો રણકાર રથનો રણકાર આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો રૂમ ઝૂમ 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 મારી તારા નામ છે હજાર કિયા નામે લખવી કંકોત્રી મારી તારા નામ છે હજાર કિયા નામ લખવી કંકોત્રી મારી તારા નામ છે હજાર કિયા નામે લખવી કંકોત્રી માડી તારા નામ છે હજાર કિયા નામ લખવી કંકોત્રી રોજ રોજ
કંકોત્રી. માડી તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોત્રી. માડી તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોત્રી. કોઈ તને કાળ કહે, કોઈ ભદ્રકાળી. કોઈ તને કાળી કહે, કોઈ ભદ્રકાળી. કોઈ તને કાળ કહે, કોઈ ભદ્રકાળી. કોઈ તને કાળી કહે, કોઈ ભદ્રકાળી. કોઈ કહે ખોડિયાર માં, કિયા નામે લખવી કંકોત્રી. માડી તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કિયા નામે લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કિયા નામે લખવી કંકોત્રી. માડી તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોત્રી. માડી તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોત્રી. ધન્ય માં તુ જોગણી, ધન્ય માં ભવાની. ધન્ય માં તું જોગણી, ધન્ય માં ભવાની. ધન્ય માં તુ જોગણી, ધન્ય માં ભવાની. ધન્ય માં તું જોગણી, ધન્ય માં ભવાની. પૃથ્વી પેલા તમારો વાસ, પૃથ્વી પેલા તમારો વાસ. જુગ પેલા પ્રગટીમાં જોગણી. ધન્ય માં તું જોગણી, ધન્ય માં ભવાની. ધન્ય માં તુ જોગણી, ધન્ય માં ભવાની. નોતા
ગરબા ને માતાજીના સન્મુખ લઈ લેવા વિનંતી. પ્રભાબેન ગરબાને માતાજીના સન્મુખ લઈ જવા વિનંતી. જ્યાં ભૂદેવ આપણને પૂજાપાઠ કરાવશે ત્યાં સુધી આપણે અહીંયા ગરબો ચાલુ રાખશું. માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. જગમાતે જાણે પ્રભુતાએ પગ મૂક્યો. કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો.
ભક્તોના હૃદયમાં રહેજો રે. આટલો સંદેશો ગરબાથુનિયાને કહેજે અમારે કોને ભજવાને કોને સમરવા. અમારે કોને ભજવાને કોને સમરવા. તેનો રે સંદેશો અમને દેજો રે. તેનો રે સંદેશો અમને દેજો રે. આટલો સંદેશો ગરબાથુનિયાને કહેજે રે. આટલો સંદેશો ગરબાથુનિયાને કહેજે રે. ચંપો ખીલ્યો ને ખીલ્યા ફૂલડા હે માં. ચંપો ખીલ્યો ને ખીલ્યા ફૂલડા. ચંપો ખીલ્યો ને ખીલ્યા ફૂલડા હે માં. ચંપો ખીલ્યો ને ખીલ્યા
भक्तो अम्मा पधारिया छे आरासुर धामમાં અંતરના વાલથી વધાવજો કે માડી ભલી રે પધારો મારી ઉમિયા ભવાની ગૌરી રૂડા અવસરી વેલાવજો કે માડી ભલી રે પધારો મારી ઉમિયા ભવાની ગૌરી રૂડા અવસરી વેલાવજો. કે ભક્તો બાળા પધારો આજે શંખલપુર ધામમાં અંતરના વાલથી વધાવજો કે ભક્તો બાળા પધારો આજે શંખલપુર ધામમાં અંતરના વાલથી વધાવજો કે માડી ભલે રે પધારો માડી ઉમિયા ભવાની ગૌરી રૂડા અવસરી વેલાવજો.
સુદ એક में વહેલાવજો કે માડી કંઈક દિવસના અમને વસવાવી યોગ પાછા આસો સુદ એક में વહેલાવજો કે માડી ભલે રે પધારો મારી ઉમિયા
पश्यन्तु सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् द्यौः शान्तिः अन्तरिक्ष शान्तिः पृथिवी शान्तिः आपः शान्तिः ओषधयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवाः शान्तिः कामः शान्तिः क्रोधः शान्तिः ब्रह्म शान्तिः सर्वः शान्तिः शान्तिरेव शान्तिः सामः शान्तिरेधि यतो यत समीहसे ततो नु अभयं कुरु शन्नः कुरु प्रजाभ्यो भयं न पशुभ्यः सुशान्तिर्भवतु सुशान्तिर्भवतु सुशान्तिर्भवतु